હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો, કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીશું। તો એ માટે મેં આ ઓળાનું એક રીંગણ આવે છે એ લીધું છે। એને આપણે આ રીતે વચ્ચે કટ લગાવવાના છે। આ રીતે કટ લગાવી અને ચેક કરી લેવાનું કે અંદરથી સડો કેવું નથી, કારણ કે મોટું રીંગણ આવે છે એમાં સડો આવતો જ હોય છે। બધા રીંગણમાં આવે છે પણ મોટું આપણે આ રીતે ચેક કરી લેવાનું। તો જો આ રીતે 3-4 મોટું જેટલું હોય એ પ્રમાણે કાપા કરી લેવાના। તો મેં 4 કાપા આ રીતે કરી લીધા છે। ચડવામાં પણ ફટાફટ ચડશે આ રીતે કાપા કર્યા છે તો, અને અંદર સડો હશે તો બી ખબર પડી જશે। હવે એના પર આપણે તેલ લગાવીશું। તો આ રીતે તેલ લગાવી દેવાનું એટલે બળે નહીં વધારે। સરસ મેં તેલ લગાવી લીધું છે। હવે આપણે રીંગણને શેકવા મૂકીશું। તો આ રીતની મેં જાળી લીધી છે, રીંગણને આ રીતે મૂકી દઈશું। ગેસ આપણે સ્લો રાખીશું। સ્લો ગેસ પર આ રીતે રીંગણ ફેરવતા જઈને આપણે શેકી લઈશું। તમારી જાળી ના હોય તો તમે એમ પણ મૂકી શકો। તો મોટું રીંગણ છે એટલે થોડું શેકાતા વાર લાગે। તમારે જો મોટું રીંગણ ના હોય તો નાના રીંગણને પણ આ રીતે શેકીને તમે બનાવી શકો। રીંગણ સરસ શેકાઈ ગયું છે। 15 મિનિટ જેવો આપણે સમય લાગ્યો છે, આપણે સ્લો ગેસ પર શેક્યું છે તે। હવે આપણે ઠંડુ થોડું થાય એટલે આ રીતે છોલવાનું છે। હાલ થોડું ઠંડુ થયું છે એટલે આપણે આ રીતે છોલી લેવાનું છે, અને એકદમ સરસ શેકાઈ ગયું છે। તમારે ખબર ના પડે, તમારે આ રીતે ચેક કરી લેવાનું। જો એકદમ સ્મૂથ જાય ને તો આપણું રીંગણ અંદરથી પણ સરસ ચડી ગયું છે। તો આ રીતે આપણે રીંગણને હવે છોલી લઈશું। તો આખું છોલી લીધું છે। હવે આ ભાગ છે ને આપણે આ રીતે કટ કરી લેવાનો, પછી આને હવે મેશ કરવાનું છે। હું બીજી પ્લેટમાં લઈ લઈશ। થોડા કટ આ રીતે કરીશું ને તો ફટાફટ મેશ થઈ જશે। આ રીતે થોડું ઠંડુ થવા દઈશું, બહુ ગરમ છે હજી તો। આ રીતે થોડા આપણે પહેલાં ટુકડા કરી લઈશું એટલે સરસ મેશ થઈ જાય। એકદમ સોફ્ટ થઈ ગયું છે। આ રીતે મેશ કરશે ને તો થઈ જશે પછી। જો આ રીતે આપણે કણચીથી સરસ મેશ થઈ જાય છે। એકદમ સ્મોકી ફ્લેવર આવે છે અને સુગંધ એટલી સરસ આવે છે ને। તો બધું સરસ મેશ થઈ ગયું છે। રીંગણ ચડેલું સારું છે ને તો ફટાફટ આ રીતે મેશ થઈ જશે। હવે આ રીતે બધું મિક્સ કરી લઈશું। હવે ઓળાનો વઘાર કરીશું। ઓળાનો વઘાર કરવા આપણે કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। આમાં તેલ થોડું આપણે વધારે એડ કરવાનું। તો એમાં જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું। હવે આમાં આપણે લીલો કાંદાનો જે સફેદ ભાગ આવે છે ને એ લીધું છે, એ આપણે એડ કરી દઈશું। 2 કાંદા લીધા છે લીલા, એનો સફેદ ભાગ આપણે પહેલાં એડ કરી દઈશું। એને થોડી વાર આપણે સાતળી લઈશું। તો 1 મિનિટ જેવું થયું છે, આપણો કાંદા થોડા સંતળાઈ ગયા છે। હવે એમાં આપણે લીલું લસણ એડ કરીશું। તો 2 ચમચી આપણે લીલું લસણ લીધું છે, સાથે આપણે હવે કાંદાનો જે લીલો ભાગ આવે છે ને એ પણ આપણે થોડો એડ કરીશું। તો આપણે થોડો 2-3 ચમચી આપણે રહેવા દઈશું, બીજું એડ કરી દઈશું। એને પણ સાતળી લઈશું। હવે 2 મિનિટ લસણ અને કાંદાને આપણે ચડવા દઈશું। આપણા કાંદા અને લસણ સંતળાઈ ગયું છે। હવે એમાં આદુ અને મરચાં આપણે એડ કરીશું। તો 2 ચમચી જેટલા આદુ મરચાં મેં લીધા છે, એ આ રીતે પાછળથી એડ કરીશું તો આદુ નીચે ચીપકશે નહીં, એને ચડતા વાર નથી લાગતી, એટલે આપણે અડધી મિનિટ આ રીતે સાતળી લઈશું।
આદુ મરચાં સંતળાઈ ગયા છે. હવે આપણે 2 ટામેટાને અધકચરા ક્રશ કર્યા છે. આપણે એકદમ પેસ્ટ નથી કરી, અધકચરા ક્રશ કર્યા છે. તમે છીણવા હોય તો છીણીને પણ લઈ શકો. આ રીતે મિક્સ કરીશું. હવે મસાલા કરી દઈશું. મસાલામાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. તમારે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે એડ કરવાનું. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાં અને મસાલાને ચડવા દઈશું. આપણે ટામેટાને સરસ ચડી ગયા છે. હવે એમાં આપણે જે લીલા પાન રાખેલા કાંદાના એ એડ કરી દઈશું. 2 ચમચી જેટલા આપણે રહેવા દીધેલા ને એનો ક્રંચ પાછળથી સરસ આવે છે એટલે થોડા લીલા દાણા એડ કરીશું. 2-3 ચમચી જેટલા. સાથે આપણે જે રીંગણને મેશ કરીને રાખેલું ને એ એડ કરી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આ રીતે આપણે પ્રેસ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. જો તેલ બહાર આવી ગયું છે, આપણો ઓળો તૈયાર થઈ ગયો છે. એકવાર મિક્સ કરી દઈશું. હવે આપણે સર્વ કરીશું. આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું. તૈયાર છે આપણો રીંગણનો ઓળો. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.